તો હું તો બોલીશનો આજે 1225મો એપિસોડ. 1225મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ગોતીલો શિક્ષક અને બીજો મુદ્દો છે પોલીસના નામનો દુરુપયોગ. કેવી રીતે પોલીસની પ્લેટનો દુરુપયોગ થાય છે અને 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 એ પોલીસવાળા જાણી જોઈને ડીજીપીના સર્ક્યુલરનો પણ અનાદર થવા દે છે ને એ પુરાવા સાથે આજે રજૂ કરીશ. રાજકોટ જિલ્લા પોલીસ ખાસ કરીને અને રેન્જ એ એપિસોડ જોજો 8:30 વાગે. કેવા પાપ થઈ રહ્યા છે ને પોલીસની પ્લેટના નામે અને કેવી રીતે કિસ્સો દબાવવાનો પ્રયાસ થાય છે. ડંકાની ચોટ ઉપર હું કહીશ અને આ જ થશે. આવી રીતે કાંડ બચાવવાનો પ્રયાસ કરશો તો પોલીસને પ્લેટ લગાવીને એક વ્યક્તિ દાદાગીરી કરે છે. 24 કલાક ઉપર સમય થયો જે એફઆઈઆર હવે નોંધાય છે અને ત્યારે કે મેં જાતે રસ લીધો છે, મેં જાતે ફોન કર્યો હતો કે એફઆઈઆર કેમ. ખેર પહેલા મુદ્દાની વાત કરીએ, ગોતીલો શિક્ષક. શિક્ષણ વિભાગની એક સારી વાત કરી દઉં. આજે જે સરકારી પ્રેસ નોટ આવી છે એ પ્રકારે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં આ વર્ષે 2,29,000 વિદ્યાર્થીઓ એડમિશન લીધું છે. એટલે કે આ વર્ષે 2,29,000 વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. જે પૈકી અમદાવાદમાં 37,000 વાલીઓએ પોતાના સંતાનોનું નામ ખાનગી શાળામાંથી કઢાવી સરકારી શાળામાં મૂક્યું છે. આવી જ રીતે સુરતમાં 22,000, વડોદરામાં 10,000, રાજકોટમાં 6,000 બાળકોએ પ્રવેશ મૂક્યો છે. અને સારી વાત એ છે કે કમસે કમ એ પાક્કું છે કે અહીંયા તો સારું શિક્ષણ મળતું હશે અને ખાનગી શાળાના બદલે જો આર્થિક પ્રયોજન ન હોય, એ તકલીફ સિવાયનું કોઈ કારણ હોય, સારા શિક્ષણનું કારણ હોય અને એટલે અહીંયા જો બાળકોને એડમિશન લેવામાં આવતા હોય તો એ તમામ ગુરુઓને સલામ જે સારું શિક્ષણ આપે છે, જેના કારણે ખાનગી શાળાઓમાં નહીં પણ મારા ગુજરાતની સરકારી શાળાઓમાં બાળક દાખલો લે છે. પણ આ તમામની વચ્ચે શિક્ષણ વિભાગ માટે શરમજનક ઘટના, શરમજનક સમાચાર, શરમજનક ઘટના આજકાલની નથી, સમાચાર આજકાલથી આવતા થયા. રાજ્યની અંદર અનેક શાળાઓના, પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશ મોજ કરે છે, વિદેશમાં ગ્રીન કાર્ડ ધરાવે છે પણ શાળામાં નથી આવતા. આ 3 દિવસમાં આ બીજી વારનો આ કાર્યક્રમ છે. અનેક શિક્ષકો છૂમંતર થયા છે. અને છોટાઉદેપુરની પણ વાત કરી લઈએ. છોટાઉદેપુરમાં તો 1 વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર 7 શિક્ષકો સામે આવ્યા છે. 7 શિક્ષકો આ જિલ્લામાં. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા તાલુકાના મગવાસ સ્કૂલમાં ભૂતિયા શિક્ષકો સામે ગ્રામજનોનો આક્રોશ ત્યાં સુધીનો હતો કે લોકો ઢોલ વગાડીને ત્યાં પહોંચ્યા અને વિરોધ કર્યો અને રજૂઆત કરી. આપ જોઈ શકો છો દ્રશ્ય. બનાસકાંઠાના દાંતા, વાવ, ભાભર સહિતની શાળામાં એક શિક્ષક છેલ્લા 8 મહિનાથી કપાત રજા મૂકી અમેરિકા જતા રહ્યા છે. એક જગ્યાએ ડિસેમ્બર 2023થી 7 ડિસેમ્બર એનઓસી વિના આ સાહેબ એક રજા ઉપર જતા રહ્યા છે અને વિદેશ ભાગી ગયા છે. અંબાજીના પાંછા ગામની ગેરહાજર શિક્ષિકાના કેસમાં તો નવો વળાવ આવ્યો. એ મેડમે એવો આરોપ લગાવ્યો, અમેરિકા છે, એમને વિડીયો મોકલ્યો અને એમ કહ્યું કે મારા વિરુદ્ધ જે ફરિયાદ કરે છે ને મેડમ, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મેડમ, એ લાંચ માગતા હતા અને એમ કહે છે કે મેં એક વધારાનો રૂપિયો લીધો નથી, પગાર નથી લીધો. બેન, તમે પગાર લો ના લો, એ શાળાના બાળકોનું શિક્ષણ બગડે છે અને તમને મારો દેશ નથી ગમતો ને તો શું કરવા પીટીસી કર્યું, BA BEd કર્યું હતું મારી સરકારની શાળામાં? શેના માટે અત્યાર સુધી પગાર લીધો હતો? અને આવા લોકોને સિલેક્ટ કર્યા પછી એમના ઉપર ધ્યાન કેમ નથી રાખતું એ પણ સવાલ છે. તાપીની અંદર પણ આ સ્થિતિ છે, કચ્છની અંદર પણ આ જ સ્થિતિ છે. અને સરકારે આજે રીતસરનું નિવેદન આપ્યું છે કે હા, 2022 સુધીમાં આટલા શિક્ષકો ગેરકાયદેસર રીતે કાનૂનનો દુરુપયોગ કરી વિદેશમાં છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે. નિયમ એવું છે કે શૈક્ષણિક વર્ગમાં 15 પરચુરણ રજા મળવાપાત્ર હોય છે. પરચુરણ રજા શાળાના વડા મંજૂર કરે છે. અર્ધ પગારી 20 રજાઓ શિક્ષકોને મળવાપાત્ર હોય છે. 15 રજા શાળાના વડા, 5 રજા શાળા સંચાલક મંજૂર કરી શકે છે. બિનપગારી રજા નોકરી સમય વધુમાં વધુ 36 મળી શકે છે. 4 મહિનાથી ઓછી રજા શાળા સંચાલક મંજૂર કરે છે. 4 મહિનાથી વધુ રજા જિલ્લા શિક્ષણ અધિકારી મંજૂર કરે છે. 9 મહિનાથી વધુ રજા નાણાં વિભાગ મંજૂર કરે છે. 15
15 દિવસની પેરેન્ટલ લીવ મળે છે, જે સંચાલક મંજૂર કરે છે. મહિલા શિક્ષિકાને 135 દિવસની મેટર્નિટી લીવ મળે છે. મેટર્નિટી લીવ માની શકાય, પણ વિદેશમાં જાય કોઈ અને જો એના શિક્ષણ અધિકારી સાહેબ, ટીપીઓ સાહેબ, ડીપીઓ સાહેબ આટલી રજા મંજૂર કરતા હોય તો મારો સવાલ રાજ્યની સરકારને છે, એમના વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી? કેળવણી નિરીક્ષકો હતા, એમની જગ્યા ભરાતી નથી. ટીપીઓ ડીપીઓના ભરોસે બધું ચાલે છે. પણ આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવી એટલી જરૂરી છે કે ખાસ કરીને જે એવા જિલ્લા છે, જે પછાત જિલ્લા છે, જે છેવાડાના જિલ્લા છે, જ્યાં ખરેખર શિક્ષણની જરૂર છે, જ્યાં સરકારી શિક્ષણ એ જ સારો રસ્તો છે, એ શાળામાં શિક્ષકો નથી. ક્યાંક વર્ગખંડ નથી, ક્યાંક શિક્ષકોની પહેલેથી ઘટ છે, તો ક્યાંક છે તો આવી રીતે વિદેશમાં ભટકે છે. માફ કરજો, હું પણ શિક્ષકનો દીકરો છું, હું ક્યારે આ શબ્દ ન બોલી શકું. અસ્મિતાને લાયક નથી, પણ બોલવા મજબૂર છું. કારણ કે મારા બાળકોનું શિક્ષણ તેમને મધ દરિયે ડૂબાડીને ગયા છે એ લોકો. આ મુદ્દે ચર્ચા કરવા દેવાંશીબેન જોશી વરિષ્ઠ પત્રકાર મારી સાથે જોડાયા છે. પાર્થિવસિંહ કઠવડિયા કોંગ્રેસના નેતા છે અને મેં થોડાક સમય પહેલાં એબીપી અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુને સવાલ આપીને મોકલેલા હતા અને માધ્યમથી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે મેં વાત કરી છે, એ જોઈ લઈ. પ્રફુલભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આ છૂમંતર થઈને વિદેશ પહોંચી ગયેલા શિક્ષકોનો જે કાંડ સામે આવ્યો છે તે મુદ્દે તમારા વિભાગ તરફથી, એટલે કે શિક્ષણ વિભાગ તરફથી કયા પ્રકારની કાર્યવાહી અત્યાર સુધીમાં થઈ છે? આમ તો કર્મચારીઓને પોતાના હક માટે મળેલા એને મળેલી આ સવલત છે એનો દુરુપયોગ કરીને જે શિક્ષકોએ આ પ્રવૃત્તિ કરી છે એની તમામ માહિતી તમામ જિલ્લાઓમાંથી મંગાવી છે. 17 જિલ્લાની મારી પાસે માહિતી આવી ચૂકી છે, જેમાં 31 શિક્ષકો જે બિનઅધિકૃત યાની કે રજા લીધા વગરના શાળામાં હાજર નથી થયા, 32 શિક્ષકો વિદેશ ગયા છે અને એમ કરીને 64 જેટલા 63-64 આ શિક્ષકો જ્યારે ગેરહાજર છે ત્યારે એક પણ શિક્ષકને એની સેલરી પગાર આપવામાં આવતો નથી. પહેલી સ્પષ્ટતા એ છે. પરંતુ એમને મળેલા હકનો આ દુરુપયોગ કરે છે. 3 મહિના સુધીની લાંબી રજા અનેક બાર કોઈ પણ કર્મચારીના બીમારીથી લઈને કામગીરી હોય અથવા તો લગ્ન પ્રસંગે ડિલિવરીમાં આપતા હોય છે. પરંતુ આ લોકો જ્યારે વિદેશ જઈને એને છેલ્લે 1 વર્ષ સુધી જો કોઈ કર્મચારી હાજર ન થાય તો આપોઆપ રાજીનામું આપ્યું છે એવી વાત સ્વીકારી અને એમનું રાજીનામું છે એ ટાઈપની અમારા લો છે. પરંતુ આવા લોકો જ્યારે કેનેડા કે અમેરિકા જઈ આવી 1 વર્ષમાં થોડુંક બાકી હોય ત્યારે હાજર થઈ જાય છે અને પાછા જતા રહે, એટલે કાયદાનો દુરુપયોગ કરે છે. આવનારા સમયમાં જ્યારે આ રિપોર્ટ આવી જશે ત્યારે ચોક્કસ પ્રકારે જે આ પ્રકારના કાંડ કર્યો છે એમના ઉપર કાનૂની જે મારો લો છે એમના દ્વારા વિભાગ અત્યારે કામગીરી કરી રહ્યું. આજે પણ મેં ઉચ્ચ શિક્ષણના અધિકારીઓ સાથે, અમારા સચિવને અને નિયામક સાથે પણ કલાક જેટલી મીટિંગ કરી તમામ માહિતી અને વિગતો મેં મેળવી છે. આ કલંક લગાવનારા ઉપર કાનૂની કોરડાથી ચોક્કસ પ્રકારે એક્શન લેવાશે. પ્રફુલભાઈ, ટીપીઓ, ડીપીઓ, શિક્ષણ નિયામક, નાયબ નિયામક, આ બધાની પણ તો કંઈક જવાબદારી હશે ને? સિસ્ટમ ઉપર મોનિટરિંગ કરવાની જવાબદારી અધિકારીઓની જ હોય ને? કોઈ કાનૂનનો દુરુપયોગ કરતો હોય, પરિપત્રનો દુરુપયોગ કરતો હોય તો એની ઉપર મોનિટરિંગ કરવાની જવાબદારી પણ એ અધિકારીઓની હશે ને? અને જે અધિકારીઓએ મોનિટરિંગ નથી કર્યું તેમના વિરુદ્ધ ક્યારે અને કેવા પ્રકારની કાર્યવાહી કરશો? ચોક્કસ પ્રકારે આ મેં કહ્યું, ફરી વખત કહું છું કે કર્મચારી પોતાના મળેલા લાભનો દુરુપયોગ કરે અને લીગલી એ પત્ર લખીને ટીપીઓને આપે છે કે મારી 3 મહિનાની રજા, અને આ લીગલીમાં એ કશું જ ન કરી શકતા હોય પરંતુ વારંવાર કરતા હોય તો ચોક્કસ એમની પણ થોડી જવાબદારી બને જ છે. અને આવી જવાબદારી બનતી હોય તો હવે
આવનારા સમયમાં એના માટે બેસ્ટ મેં અમારા નિયામક અને અમારા સચિવ બંનેને આજે આ સૂચના આપેલી છે કે આ રીતનો કાયદાનો લાભ લઈને જ્યારે ગરીબ બાળકોનું શિક્ષણ બગડતું હોય તો આવા લોકો માટે આપણે શું કરવું જોઈએ, એના માટેના રૂલ્સ કે અથવા તો પરિપત્ર શું કરી શકાય એ બાબતની અમે ગંભીર વિચારણા પણ કરી. જે શિક્ષકોએ સત્ય શીખવાડવું જોઈએ વિદ્યાર્થીઓને, એ જ શિક્ષકો ગેરલાભ લઈ કાયદાની છટકબારી શોધી વિદેશમાં ફરાર થતા હોય તો આપણા સંતાનોને ખાખ શીખવાડવાના સત્યની વાત. દેવાંશીબેન મારી સાથે જોડાય. દેવાંશીબેન, સાચું કહું તમને તો સારું થયું કે બહુ પહેલાં જન્મી લીધું ને એટલે સારું ભણી લીધું. ગામડાની શાળામાં ભણ્યા ને પણ આવું ક્યારેય નહોતું. તમે તો મહીસાગર જિલ્લામાં વધુ ફરેલા છો અને એ બાજુ આવું કદાચ વધુ થતું હશે. હું બહુ બધા શિક્ષકોને ઓળખું છું, મારા બહુ સગાવાળા પણ છે, મારા સમાજના પણ, કેટલા વિદેશમાં હું જાણું પણ. આ સ્થિતિ સર્જાઈ એ પાછળ જવાબદાર કોણ? હું એવું માનું છું કે શરૂઆત તો ડેફિનેટલી સરકારથી થશે, કેમ કે અહીંયા સેન્ટર ઓફ એક્સલન્સ છે, એક ઓનલાઈન હાજરીથી માંડીને બધું ઓનલાઈન થાય એવી વ્યવસ્થા છે. સરકાર એવો દાવો કરે છે કે અમે ગમે ત્યારે ફોન કરીએ અને ક્લાસરૂમમાં શું થયું છે એ અમે જાણી લઈએ છીએ, અને એની પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યા છે. તો 80% જવાબદારી એ હિસ્સાની આવે છે કે આપણે ત્યાં જો ભરોસો હોત કે બધા બહુ જ સરસ આમ ગાંધી બાપુના સિદ્ધિ લીટીના વારસદારો છે તો આપણે આવી વ્યવસ્થા રાખવી ન પડતી. આપણે આ વ્યવસ્થા રાખી કરોડો રૂપિયા ખર્ચીને, તો એ જવાબદારી ત્યાં આવે છે. પણ એ જવાબદારીમાંથી એ ગામના લોકો નહીં છટકી શકે કે જ્યાં વર્ષોથી ચાલે છે. એ જવાબદારીમાંથી ત્યાંના બાકીના શિક્ષકો નહીં છટકી શકે કે ભાઈ તમે ચોરી નથી કરતા, વેરી ગુડ, તમે બહુ જ સારા શિક્ષકો છો, પણ તમારા સાથે ભણાવતા એક વ્યક્તિ સતત ગેરહાજર છે, તમે બોલતા કેમ નથી? આ સમસ્યાઓ દાંતામાં જ સામે આવશે. આવી સમસ્યાઓ મહીસાગરમાં જ આવશે, દાહોદમાં જ આવશે, છોટાઉદેપુરમાં આવશે, કચ્છમાં આવશે. પગાર મળે તોય જવું નથી. તમારે સરકારનો પગાર લેવો છે, ફૂલ પગાર લેવો છે, સરસ, તમે એક ઉંમર પર પહોંચો એટલે લાખ રૂપિયા તમારો પગાર થઈ જાય છે અને મળવો જ જોઈએ શિક્ષકોને સારું ભણાવે તો. પણ એના પછી જે કર્તવ્ય આવે છે, સરકાર એવું કહીને ન છટકી શકે કે અમે એમને પગાર નથી આપવાના કે નહીં આપીએ કે પગાર વસૂલીશું. આ પ્રશ્ન પગારનો છે જ નહીં. પગાર એ બાય પ્રોડક્ટ છે, ગૌણ છે. તમે જ્યારે શિક્ષક છો તો તમારું કર્તવ્ય બને છે કે તમે એ બાળક, એ ફૂલ જેવું બાળક, અને રોનકભાઈ ખૂબ ભરોસા સાથે બાળકોને ત્યાં મોકલાય છે. એટલે દાંતાના 5-6 ગામના જે લોકો છે એ લોકો માટે અડધા લોકો એવા હશે કે જે મધ્યાહન ભોજન માટે, સવારે મળતા દૂધ માટે, પોતાના બાળકને બપોરે ન રાખવું પડે એટલા માટે એ ત્યાં મોકલે છે. અને એમાંથી અડધા લોકો એવા છે કે આ ડિજિટલ દુનિયાના કારણે, મોબાઈલના કારણે દુનિયાને બદલાતા જોઈ રહ્યા છે. હવે છોકરાઓ આદિવાસી વિસ્તારમાં છે એટલે એની આંખમાં સપનું નથી, એ વાત સાવ ખોટી છે. એના સપના ખૂબ મોટા છે, એ લોકો ખૂબ વિશાળ હૃદયના બની રહ્યા છે. એ બાળકની આંખમાં સપનું રોપ્યું છે મા બાપે, એણે જે પોતે જોયું હતું ને કરી નથી શક્યા, એ આ શિક્ષકોના ભરોસે મૂકે છે. અને એ લોકો શું કરે છે કે છોટાઉદેપુરમાં કવાંટમાં ભણાવતા હોય પણ રહેવાનું વડોદરા, કેમ કે એમના છોકરાને એમણે ત્યાં પ્રાઇવેટમાં ભણાવવાનું છે, અને પછી અપડાઉન કરે એમાં વાંધો નથી, પણ અઠવાડિયામાં 4 દિવસ આવવાનું, એકબીજાનું સાચવી લેવાનું. આશ્રમ શાળાઓ છે તો ત્યાં પૈસા આપીને ઘૂસવાનું. પૈસા લેવાવાળા પણ આશ્રમ શાળાના સંચાલકોમાં મોટાભાગના આદિવાસી, એના અધિકારીઓ આદિવાસી, અને એ પોતાના જ સમાજનું શોષણ કરે જાય. પેલો શિક્ષક ચોરી કરે, બધા એકબીજાની ચોરીને સંભાળે. ગામના લોકો કંઈ ન બોલે. એ લોકો એવું માને કે ભાઈ સરકારી રૂપિયા છે, સરકારી રૂપિયા ખાઈ મારે શું? એ સરકાર એટલે કોણ એ વાતની સમજણ નથી. એટલે તમે જે શરૂઆતમાં એકદમ જે રાજકોટની વાત કરી ને કે 24 છોકરાઓ મર્યા અને તોય ત્યાંનો ચીફ ફાયર ઓફિસર છે એ જો લાંચ લે છે 3 લાખ રૂપિયાની, તો એનો મતલબ એ છે કે ધીરે ધીરે એ કરપ્શન આપણે લોહીમાં ઉતારીએ છીએ. એ બાળકો એવું શીખવાના છે કે ચોરી કરાય, સરકારના રૂપિયા ખાઈ જવાય, સરકારને છેતરી શકાય. એટલે છેલ્લે એટલું કહીશ કે મને ખબર છે કે નાના હતા ને તો એક ગેમ રમતા કે ચકલી ઉડે ફુર, કબૂતર ઉડે ફુર. પણ જો તમે અંબાજીના પાંછામાં છો, બનાસકાંઠાની કોઈ સ્કૂલમાં છો, કે પછી તમે કચ્છમાં કે છોટાઉદેપુરમાં છો, તો તમે કહેશો ટીચર ઉડે ફુર, કેમ કે ફુર થઈ જાય છે. અને ત્યાંના બાળકો આ શીખી રહ્યા છે, જેણે શીખવાની છે નીતિમત્તા, નૈતિકતા. રવિશંકર મહારાજ વિશે એમણે શીખવાનું છે, એ શીખે છે આવી બહેનો અને સાહેબો વિશે. ખેર, પાર્થિવરાજસિંહ મારી સાથે જોડાયા છે. પાર્થિવરાજસિંહ, રાજનીતિક આ મુદ્દો નથી, આ શિક્ષણનો મુદ્દો છે. આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ? કેમ આખી સિસ્ટમ બગડી? રોનકભાઈ, ખાસ કરીને જ્યારે હમણાં
આ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીને સાંભળતા હતા ત્યારે ફરીવાર ઓલી વાત યાદ આવી જાય કે કોઈ જ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આજે 60થી વધારે શિક્ષકો એમના નાક નીચે ગાયબ થઈ ગયા છે, વિદેશ જતા રહ્યા છે. આપે પોતે હમણાં કીધું કે 4 થી 9 મહિનાની વચ્ચેના ગાળામાં કોઈ શિક્ષક રજા પાડે તો એને ડીઓ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની મંજૂરી લેવી પડે. 9 મહિનાથી ઉપર જાય તો એને નાણાં વિભાગની મંજૂરી લેવી પડે. પણ છતાં પણ માફ કરજો, ન કહી શકાય અમને ટીચરને પણ ચીટર કહું છું, કારણ કે આ જે બાળકો છે એમની જોડે ચીટિંગ કર્યું છે, એમને આપણા શાળા શિક્ષણ વિભાગ જોડે ચીટિંગ કર્યું છે, એટલું એમને ચીટર કહીશ, ટીચર નહીં કહું. એ ચીટરો દ્વારા જે થઈ રહ્યું હતું એ ડીઓના નાક નીચે જ્યારે મીડિયાના માધ્યમથી આ માહિતી બહાર આવે ત્યારે સફાળું જાગે શિક્ષણ વિભાગ, અને ત્યારે એને ખબર પડે કે ગુજરાત રાજ્યના 60થી વધુ શિક્ષકો ફૂર થઈ ગયા છે, ગાયબ થઈ ગયા છે. એમની જગ્યાએ કોઈ બીજું ભણાવે છે. આપણને નકલી શાળા જોવા મળે, આપણને નકલી શિક્ષક જોવા મળે. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા આજે સરકારના નીતિ આયોગના પણ રિપોર્ટ એવું કહે છે કે દિવસે ને દિવસે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્યનું શિક્ષણ આ દેશમાં ક્યાંક ને ક્યાંક પાછળ ધકેલાઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યનો શિક્ષણમાં ક્રમ 18મે આવે છે. આ જ ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ જાહેરાત કરે કે અમે રિયલ ટાઈમ, જેને કહી શકાય કે ઓનલાઈન મોનિટરિંગ કરીશું, રિયલ ટાઈમ એના માટે કમાન્ડ સેન્ટરો બનાવવામાં આવે, અને કમાન્ડ સેન્ટરમાંથી એવું કહેવામાં આવે કે અમે જે વિદ્યાર્થીઓ શાળામાં જાય છે, જે અલગ અલગ શાળાઓના વિદ્યાર્થી અને શિક્ષકો છે એના ઉપર રિયલ ટાઈમ મોનિટરિંગ કરીશું અને એને મુખ્યમંત્રીના ડેશબોર્ડ સુધી જોડીશું. એટલે કે માહિતી વિદ્યાર્થી અને શિક્ષકોની એ શિક્ષણ વિભાગ પાસે પણ જાય અને મુખ્યમંત્રી પાસે પણ જાય. પણ ત્યારે મૃદુને મક્કમ આપણા મુખ્યમંત્રી શ્રી એમને ચોક્કસપણે આ વિચારવું પડે કે આ 60 શિક્ષકો ફૂર થઈ ગયા, ગાયબ થઈ ગયા, આપણને ખ્યાલ નથી આવતો. આપણા ડીઓ શું કરે છે, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરની શું જવાબદારી, નાણાં વિભાગની શું જવાબદારી, શિક્ષણ વિભાગની શું જવાબદારી, એમના જ બનાવેલા કાયદાને સરેઆમ તોડવામાં આવે અને છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે એ સ્પષ્ટ દેખાય છે. ખેર, અનેક શિક્ષકો આજે પણ અથાગ પ્રયાસ કરે છે, બેસ્ટ શિક્ષણ આપે છે, જાતને ઘસે છે, જવાબદારી કરતાં પણ વધુ જવાબદારી લે છે. એવા તમામ માસ્તરોને વંદન નમન. પણ માત્ર પ્રાથમિક જ નહીં, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, કોલેજ, આ તમામ ઠેકાણે આ પ્રકારનું દૂષણ છે. અને દૂષણ હજુ વધુ આગળ છે. શિક્ષકોના પ્રાધ્યાપકોના બની બેઠેલા નેતાઓ સરકાર સાથે મિટિંગ ફલાણુંના નામે દુનિયાભરની રજાઓ પાડે છે. ડેપ્યુટેશન ઉપર દુનિયાભરના ગાંધીનગર આવ્યા છે. મનગમતા લોકોને સરકારના વિભાગના અધિકારીઓ ડેપ્યુટેશન ઉપર લઈ આવે છે. આ બધું શિક્ષણ મંત્રી જાણે છે, કારણ કે શિક્ષણ મંત્રી ખુદ પ્રાધ્યાપક રહી ચૂકેલા છે. કુબેરભાઈની વાત કરું છું, ડિંડોર સાહેબની. આવી જ હાલત માધ્યમિક શાળાઓની છે, આવી જ હાલત કોલેજોની છે. સંઘના અલગ સંઘના વડાઓ તાલુકા લેવલના, જિલ્લા લેવલના, પ્રદેશના કેટલા દિવસ સાચા અર્થની અંદર જાય છે ને શાળામાં એ જોશો એટલે ખબર પડશે. એ જ રીતે કોલેજોમાં બની બેઠેલા નેતાઓ, જેમની દાદાગીરી ચાલે છે, જેમની સામે વાઇસ ચાન્સલર એક શબ્દ નથી બોલતા, એ કેટલા લેક્ચર લે છે ને એની તપાસ કરીશું તો ખબર પડશે એમની મનમાની કેટલી છે. પેલા તો વિદેશ જઈને જે કરતા હોય આ અહીંયા દાદાગીરી કરે છે. અને દુઃખની વાત એ છે, મારા ગુજરાતની સરકારે એ નફ્ફટ નાલાયક થઈ ગયેલા નેતાઓને ક્યારે વશમાં લીધા નથી, ક્યારે એમની ઉપર કાર્યવાહી કરી નથી. એક કોલેજના કેમ્પસમાં, એક સરકારી યુનિવર્સિટીમાં આવું ન્યુસન્સ છે જે ભણાવતા નથી અને પ્રમાણિકતાથી ભણાવનારા પ્રાધ્યાપકોને હેરાન કરે છે. ઘણા પ્રાધ્યાપકો એ અરજીઓ કરી છે પણ કાર્યવાહી નથી થતી, ફાઇલ બંધ કરી દેવામાં આવે છે. એટલા માટે કે ફલાણા સંગઠન સાથે જોડાયેલા એ પ્રાધ્યાપક કે જ્યારે ભૂતકાળમાં સેનેટ સિન્ડિકેટ હતો એનો એ ઓળખીતો છે. આ બધું બંધ નહીં કરો ને તો ઘણું બગાડી ચૂક્યા છો. મારા ગુજરાતનું શિક્ષણ હજુ પણ વધુ બગડશે. હાથ જોડીને વિનંતી કરું છું પ્રફુલભાઈ, કુબેર ડિંડોરજી, ઋષિકેશ પટેલજી, થોડી ઘણી બી ઈચ્છા હોય ને તો આજે બની બેઠેલા નેતાઓ છે
એમની કોલેજના વર્ગખંડની હાજરીની તપાસ કરાવશો ને એક નપાસ થશે. હું ગેરંટી આપું છું. એમના વિરુદ્ધ કાર્યવાહી નહીં કરો ને તો આ જ ચાલવાનું. ખેર, હું તો બોલીશ માલીશ એક વિરામ બાદ વાત કરીશ મારા ગુજરાતની પોલીસની. જી હા, ગુજરાતના પોલીસ વડાએ જે પરિપત્ર બહાર પાડ્યો છે એ પરિપત્રનો સરેઆમ ભંગ થયો છતાં પણ રાજકોટ જિલ્લાની પોલીસે, જી હા પોલીસે ક્યારે ને કેવી કાર્યવાહી નહીં કરવા માટે કહ્યું ને, શું કહ્યું ને એ પણ વાત કરીશ વિરામ બાદ.